45 વર્ષથી હું લડતો આવું ને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે. સરકાર તમારી પાછળ છે. ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો કોક અહીંયા લુખો આવી ગયો છે, એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે. એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું. જાણ્યું આજુબાજુ મારા ભાઈ તો બધી LIB હોય છે. ભાઈ પનારાને ખબર હોય, હું એને ફોન કરતો હોય, કર તું તારે વાંહે આવું, સમાજની વાત હોય અહીંયા. પછી મને એમ લાગ્યું કે એના પાસે 10-12 સીડી છે. એટલે મેં મારા માણસોને મોકલા, રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી. ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી. આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું. સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા, કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા. આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી. કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી. અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો, એમાંય પણ ના નહીં. જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે. અને હવે હમણાં જેલ મોટી કરી એ 580 જણાની. એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો. અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો. હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી.